લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કાયાવરોહણ ગામના ખેડૂતે કરી આત્મહત્યા. સાયબર ફ્રોડના કારણે જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચા જોર પકડતા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી મિલન મોદી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે ડિજિટલ એરેસ્ટના નામે થયેલી છેતરપિંડીનો ભોગ બનીને એક ખેડૂતે આત્મહત્યા કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા ભેજાબાજોએ દિલ્હી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારી હોવાનું નાટક કરી 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈ પટેલને બેંક ફ્રોડમાં ફસાવી સતત ધમકીઓ આપી હતી. આ ધમકીઓથી ભયભીત થઈને અતુલભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. 3 દિવસથી સાયબર ફ્રોડ અતુલ પટેલને કરી રહ્યા હતા હેરાન તેવી માહિતી સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખેતીકામ કરતા અને સાદા સ્વભાવના અતુલભાઈને શનિવારે અજાણ્યા શખ્સે ફોન કરીને પોતે દિલ્હી એટીએસમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. ફોન કરનારાએ અતુલભાઈને જણાવ્યું હતું કે નામે બેંક ફ્રોડ થયો છે અને તેમની સામે કડક કાર્યવાહી થશે. ત્યારબાદ ભેજાબાજોએ દર 5 મિનિટે વોટ્સએપ અને વિડીયો કોલ કરીને અતુલભાઈ પર દબાણ વધાર્યું હતું. તેમને ઘરથી બહાર ન નીકળવાનો આદેશ આપીને આખો દિવસ ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા. ઘટનાના બીજા દિવસે રવિવારે અતુલભાઈ સવારે 10 વાગ્યે અચાનક ખેતરેથી ઘરે પરત આવ્યા હતા. તેઓ બેંક પાસબુક અને અન્ય દસ્તાવેજો લઈને ઘરના પહેલા માળે ચઢી ગયા. ઘરના લોકોએ જણાવ્યું કે તે સમયે તેઓ ફોન પર જોરથી કહેતા હતા અને ફોન ઉપર વાત કરતા હોવાનું જણાવ્યું હતું. થોડા સમય બાદ તેમણે પોતાના ભત્રીજાને એકાંતમાં બોલાવી કહ્યું હતું કે દિલ્હી પોલીસના ફોન વારંવાર આવે છે, હવે શું કરવું? સતત કોલ, ધમકી અને માનસિક દબાણને કારણે તેઓ ભારે ગભરાઈ ગયા હતા. આ ભય અને ગભરાહટની વચ્ચે અતુલભાઈએ ઝેર પીને જીવન ટૂંકાવ્યું હતું તેવી માહિતી પગલે ડીવાયએસપી મિલન મોદી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ભત્રીજા અંશ પટેલ દ્વારા અપાયેલા નિવેદનને લઈને પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી. જો કે જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલા નિવેદન મુજબ ભોગ બનનાર અતુલભાઈનો ફોન FSLમાં મોકલવામાં આવ્યો છે. સાથે બેંક એકાઉન્ટમાંથી પૈસા માફિયાઓ પાસે ગયા હોવું તેવું જણાવી આવેલ નથી. પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે. જોવું એ રહ્યું કે હવે ફરિયાદમાં શું નવા ખુલાસા થાય છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. મારું નામ પટેલ અંશ રાજેશભાઈ છે. કાયાવરણ ગામમાં રહું છું. ફરિયાનું નામ કાકારામનું ફર્યું છે. આમાં દુઃખદ ઘટના એવી છે કે આજે મારા મોટાપા નહીં રહ્યા. એનું કારણ ફ્રોડ કોલ, જે 3 દિવસથી ઘરમાં બેચેની રીતે રહેતા હતા. ખેતી બેચેની રીતે રહેતા હતા અને અમે લાખ છતાંય પૂછવા છતાંય એમને અમને કંઈ આન્સર આપ્યો ના. અમે બહુ ટ્રાય કર્યો અને એમને કંઈ અમને આન્સર આપ્યો ના. અને સોમવારે સવારમાં 5 વાગે એમણે દવા પી લીધી અને અમે ઉપર જોવા ગયા તો મોઢામાં ફીણ પડી ગયું હતું. એટલે અમે એમને ડાયરેક્ટ દવાખાને હેઠળ કર્યા અને સોમવારે સવારે એમનું 6 વાગે નિધન થયું છે. અને અમારા ઘરમાં અત્યારે દુઃખદ ઘટના બની છે. એટલે એ જ ઘટના કોઈ બીજા સાથે ના બને એ અમારા પરિવારજનોની માગ છે. અને એ ભાઈને કડકથી કડક સજા મળવી જોઈએ, ફાંસીની જ સજા. એનાથી બીજી કોઈક સજા મળવી ના જોઈએ. શું રહ્યું તમને કેવી રીતે ખબર પડી કે આ સાયબર ફ્રોડ છે? અમે એમનો મોબાઈલ ચેક કર્યો. એટલે મોબાઈલ ચેક કરતી ઘડી અમને એક ચિહ્ન મળ્યું છે કે જે 2 ઝંડા છે અને એની વચ્ચે એક ભારતનું કંઈક સિંહના 3 સિંહનું નિશાન છે. એટલે અમે એને ઓપન કર્યું અને એ ફ્રોડ પાછું વોટ્સઅપ પર જ થયું છે ને સાદા કોલ પર નહીં થયું. એટલે અમે એને ચેક કર્યું તો એમાં બધી ચેટ હતી અને વિડીયો કોલ્સ હતા. ચેટમાં કંઈક હતું નહીં. આઈ એમ નોટેડ એટલું જ લખ્યું હતું એમને. અને અમારા મોટાપાએ ખાલી એટલું જ લખ્યું હતું કે આઈ એમ સેફ. એનાથી વિશેષ એમને કશું બોલ્યા નથી. અને વિડીયો કોલ પર વાત થઈ તે તો અમને કશું એમને જાણ જ નથી કરી. અને પછી દવાખાને હેઠળ લઈ ગયા હતા અને એમનું સોમવાર સવારે 6 વાગે નિધન થયું છે. અને આ ઘટના કોઈ બીજા સાથે ના બને એટલી જ અમારી પ્રેરણા છે. અને એ પોતે અનાજની ગોડાઉનની અંદર ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. 18,000 રૂપિયા એમની પગાર હતી. અને એમના દ્વારા 17 નવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે. અને 18 નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે. પ્રાથમિક દૃષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે એ પોતે નોકરી પેશા છે. એ સાથે એમના પાસે અંદાજિત 13 વીઘા જેટલું જમીન છે અને એની અંદર કોઈપણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય કે એવી રીતેની તકલીફ હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી.
આના મરણના જો કારણ છે તે બાબતની શોધખોળ હાલ ચાલુમાં છે. રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે, તે પોલીસે વેરીફાઈ થયા છે. બટ એમના બેંક અકાઉન્ટ્સની તપાસણી કરતાં હાલ સુધી 4 જેટલા બેંક અકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક અકાઉન્ટમાંથી કોઈ પણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડ દેવડ થયું હોય હાલ સુધી પ્રસ્થાપિત થયું નથી. પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઇડ છે તેનું કારણ ડિજિટલ અરેસ્ટથી જોડેલું છે કે નહીં તે હાલ સુધીની ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું નથી. બટ वी आर स्टिल वेरीफाइंग. वी हैव फाउंड 4 बैंक अकाउंट्स. चारों 4 बैंक अकाउंट्स की हमने पासबुक भी अपडेट करवाई है बैंक में जाके. बट टिल नाउ नो सच फ्रॉड ट्रांजैक्शंस या इवन डिमांड फॉर मनी हैज़ बीन मेड, ऐसा प्रस्थापित नहीं हुआ.